લોકેશન ખાસ છે ગાંધીનગર માટે. ઝાડ બધા દેખાય છે, પ્લાન્ટ બધા મોટા. વન વિભાગના એની પાછળ જસ્ટ સુમન ટાવર આવેલો છે. પહેલાં આ બધું રસ્તો એકદમ ખુલ્લો લાગતો હતો, કે પાછળ એમ મેઘમલ્હાર કોમ્પ્લેક્સ દેખાતો હતો. અત્યારે હાલ ઝાડ બધા એટલા મોટા વધી ગયા છે કે હરિયાળી તો બરાબર થઈ ગઈ છે, મસ્ત. રોડ સાઈડ બી જીએસઆરટીસીની સરકારી બસોને બધું જતું હોય છે. અને અત્યારે હાલ જોવા નહીં મળતું, મને અલગ જ નજારો લાગે છે. અને અહીંયા બીજું રોડ ને બધું કામકાજ ચાલુ હોય છે, લીધે ટ્રાફિક થોડો વધારે હોય છે. એટલે આ સીધો રસ્તો પસંદ કરીએ છીએ. ટ્રાફિક એટલો બધો નવી જગ્યા અહીંયા છે. પાછળ ચત્રણનું બી હમણાં ઉદ્ઘાટન થયું છે. અટલ બિહારી વાજપેયી ત્યાં મતલબ ઉદ્ઘાટન કર્યું છે. અને ત્યાં પૂતળું બી મૂકવામાં આવ્યું છે મોટું. અને આપણા 1,00,000 કિલોમીટર થઈ ગયા છે. 9,292 કિલોમીટર થઈ ગયા છે. એ બી આ વિડીયોમાં આવી ગયો, મને ખબર નથી એટલું હતું. બાકી જો આપણો સાઈડ મિરરમાં આપણે આ દેખીએ છીએ, સારું લાગે છે. એમ તો બરાબર છે. બીજું મળીએ તો પછી થોડા ટાઈમમાં. જ્યોતિનો કોક હાગો છે. જ્યોતિનો કોક હાગો છે. જો એને 5-6 આઈસ્ક્રીમ ખાઈને બે હશે. આ 11મો આઈસ્ક્રીમ છે લગભગ. તો મમ્મી ચોખા પેલા અંદર ડબ્બો છે ને તિજોરી કરતી એને બાપા એની ખીચડી મસ્ત થાય. દિવેલ વગરના છે ને એની ખીચડી મસ્ત થાય. હવે ને તમે દિવેલ વગરના પેલા અંદર કોળા છે ને એની ખીચડી બનાવી આપો.
ગાર્ડનવાળા વિડીયોમાં સારો રિસ્પોન્સ મળ્યો અને જે આ નવો વિડીયો બી અપલોડ હવે થઈ જ જશે થોડી વારમાં. હવે એડિટિંગ ને બધું કરી લઉં તો એના પછી અપલોડમાં મૂકી દઉં છું. તો એમના અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સારો સપોર્ટ મળી રહે. થેન્ક યુ સો ફોર વોચિંગ. બાય.